નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. નારાયણ ભગવાનનું સ્મરણ કર્યું છે. અત્યારે હાલના આ પૃથ્વી ઉપરના કોઈ અધિષ્ઠાતા હોય તો નર અને નારાયણ છે. ભગવાને સૃષ્ટિની રચના કરી કઈ સૂની નથી મૂકી હો, ચોકીદારો મૂકેલા છે. એ બદ્રી દર્શન કરવા જઈએ, બે મોટા પહાડો છે, એ નર ને નારાયણ છે, પર્વત સ્વરૂપે છે. એ આ ભૂમિના અધિષ્ઠાતા છે અને એનું રક્ષણ કરે છે. એમને સૂની નથી, એ તો આપણને દેખાતું નથી, બધાને દેખે છે. એમને નમસ્કાર કર્યા, સરસ્વતીને નમસ્કાર કર્યા છે અને પોતાના પિતા વ્યાસને નમસ્કાર કર્યા. વ્યાસને પિતા તરીકે તો બરાબર છે, પણ ગુરુ તરીકે, કારણ ભાગવતજી એમની પાસેથી મળ્યું છે. મુનય સાતુ પૃષ્ઠોહમ ભવદ્ભીલોકમંગલમ યત્કૃત કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ. સંવૈ પુષામ પરધર્મો યતો ભક્તિરદોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યાત્મા સંપ્રસીદતિ. હે મુનિઓ, તમારો પ્રશ્ન મંગલકારી છે, સમાજ હિતનો છે, સમાજને ગતિશીલ કરનારો છે. મનુષ્યનો પરમ ધર્મ એ જ છે કે જે ધર્મ આચરવાથી પરમાત્મામાં, ભગવાનમાં પ્રેમ થાય, એ જ પરમ ધર્મ છે. આપણને એમ લાગતું હોય કે ફલાણું આપણે ધર્મ કરી રહ્યા છીએ, તો એ ધર્મનું આચરણ કરતા કરતા એનું પરિણામ પ્રભુનો પ્રેમ પ્રાપ્ત થવો જોઈએ. જો થાય તો સમજજો મેં ને તમે ધર્મ કર્યો છો એનું પ્રમાણ છે. પરંતુ જેનું આચરણ કરતા કરતા એ સમાજની વ્યક્તિઓ પ્રત્યેનું આપણને આમ ઈર્ષાઓ થાય, એના પ્રત્યેનો દ્વેષ થાય, એના પ્રત્યેનો આપણને દોષો આપણને જો દેખાવા લાગે તો સમજજો હું તમે આ ધર્મ નથી કરી રહ્યા, ધર્મનો દોડ કરી રહ્યા છે. ધર્મ એને જ કહેવાય કે જગતના માનવો પ્રત્યે એ પ્રેમની ઉત્પત્તિ કરાવે, એનું નામ છે ધર્મ. મારી તમારી પાસે જ્યારે ધર્મની વાત આવે તો કેવળ માત્ર તરત જ આપણને કંકુ યાદ આવે, ચોખા યાદ આવે, પુષ્પ યાદ આવે, દૂધ યાદ આવે, દહીં યાદ આવે. બસ મારો તમારો ધર્મ આટલે અટકી ગયો છે. જરૂર ચોક્કસ છે, પ્રથમ પગથિયું છે ધર્મનું, પૂજન અર્ચનો કરવા જ જોઈએ. પણ ધર્મની વાત આવે એટલે કેવળ માત્ર મંદિર, ધર્મ વિસ્તૃત છે. ધર્મ માટે એ મંદિર એ તો એક એનું પરિબળ છે. એક પહેલું પગથિયું છે. પહેલા જ પગથિયું ઉભા રહી જઈએ અને તરત ભગવાન મળી જાય આપણને. પહેલા પગથિયે જરૂરી છે ઉભા રહેવું, પછી બીજું પગથિયું હોય કે નહીં, ત્રીજું હોય કે નહીં, ચોથું હોય કે નહીં, પાંચમું હોય કે નહીં. પણ મારો તમારો ધર્મ કેવળ માત્ર મંદિર પૂરતો, નહીં આડોશમાં, નહીં પાડોશમાં, નહીં સમાજમાં, નહીં પરિવારમાં. આજે મા બાપની અંદર જો ભગવાન ન દેખાય તો ભગવાનમાં શું ધૂળ ભગવાન દેખાવાની છે? આજે હું તમે માનવ તરીકે જન્મ્યા છીએ, પણ માનવ તરીકે જન્મીને મારા તમારામાં માનવતા નથી.
એ શું મારું તમારું કલ્યાણ કરશે? ધર્મ વિસ્તૃત છે. ચોક્કસ મંદિરોમાં જવું જોઈએ, અનુષ્ઠાનો કરવા જોઈએ, મનોરથો કરવા જોઈએ, પરંતુ એની સાથે સાથે ધર્મની બીજા અન્ય પરિબળો છે, એનો પણ સ્વીકાર કરવો જોઈએ. આ કેવળ માત્ર આ શ્રાવણ મહિનો આવશે ને, અધિક મહિનો આવે એટલે એવો ધર્મ આમ ભક્તિ એવી આમ ઉછાળા મારે, ધર્મ એવો ઉછાળા મારે કે ન પૂછો વાત. અને પછી ધીમે ધીમે એવો બેસી જાય કે ન. અભિષેકો ઇત્યાદિ કરાવવા જોઈએ, યજ્ઞ ઇત્યાદિ કરાવવા જોઈએ ચોક્કસ. પણ એની સાથે સાથે આજે હું તમને બતાવું ધર્મ કે આ જૂન મહિનો થશે અને સ્કૂલોનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનામાં જ ધર્મ, માગસર મહિનામાં જ ધર્મ, અધિક મહિનામાં જ ધર્મ. આ જેઠ મહિનો આવશે તો જેઠમાં ધર્મ નહીં કરવાના, ન થાય, થઈ શકે. એ સ્કૂલો ખુલશે, બાળકો ભણવા જશે, પણ બધા જ જે વિદ્યાર્થીઓ બાળકો છે એના માતા પિતા બધા સક્ષમ નથી કે એમને વિદ્યા અપાઈ શકે. અને એ સમયે જે જરૂરિયાત વાળો છે એની કદાચ આપણે ફી ભરી દઈએ. એ જરૂરિયાત વાળાને તારે શું જોઈએ છે, લે આ પુસ્તકો એ આપીએ, એને ધર્મ કહેવાય કે ન કહેવાય? મંદિરોમાં જઈને આટલા તોલા સોનું અહીંયા આપ્યું, આટલા તોલા સોનું અહીંયા આપ્યું, ચોક્કસ આપજો, વંદન છે તમારી ભાવનાને. પણ એકવાર એ તો જુઓ કે પરિવારની, એ કુટુંબની, એ કાકાના ઘરની દીકરી કે પછી એ ગમે તે ભાઈના ઘરની દીકરી એ જ્યારે માયરામાં બેસી છે ત્યારે એ સોના વગરની તો નથી બેઠી ને. શું એને સોનું ચડાયું એમાં જગદંબાને ચડાયું ન કહેવાય? એ ન થાય. પણ કેવળ માત્ર બસ મંદિરોમાં એ નજર પરિવારમાં કરો. પરિવારમાં પણ ધર્મ બજાવવાની મારી તમારી નૈતિકતા છે. પોતાની પત્નીની મઝાર છે અને એનો જ્યારે વાર્ષિક તારીખ ડેટ આવી અને એ દિવસે એટલો મોટો ત્યાં ઉત્સવ કરવો છે બજાર ઉપર. મોટા મોટા કવાલી ગાનારાઓને આમ જે કહેવાય મોઘામાં મોઘા એ બધાને બોલાવ્યા છે, આમંત્રણો આપ્યા છે. દરગાહ પાસે તમામ પ્રકારના મંડપોની વ્યવસ્થા કરાવવી છે, ફૂલોથી શણગારવા છે. એ વ્યક્તિ જઈ બધી સ્થળ નિરીક્ષણ કરવા ગયો છે માણસોને સાથે લઈ. અહીં આ પ્રકારનું થવું જોઈએ, અહીં આ પ્રકારનું બંધાવવું જોઈએ, અહીં આ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ, અહીં આવું થવું જોઈએ. અને એ જ સમયે એક બાળક પોતાની પિતાની કબર પાસે ગયો છે. પપ્પા, પપ્પા મારી સ્કૂલ ખુલી ગઈ છે. પપ્પા, પપ્પા ક્યાં સુધી સુઈ જશું? બેઠા થાવ, અરે ફી ભરવી છે. પપ્પા ફી નહીં ભરાય તો મને સ્કૂલમાંથી કાઢી મૂકશે. પપ્પા બેઠા થાવ ને. એની નજર એ ફોન કરતો હતો ત્યાં. બેટા, બેટા કેમ કરે છે? મારા પપ્પાની મજાક છે. અત્યાર સુધી પપ્પા ફી ભરાતી હતી, મોંઘા પુસ્તકો લાવતા હતા, પણ હવે મારી જો ફી નહીં ભરાય તો મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે. બેટા,
આ વર્ષની ફી નહીં, પણ તું જ્યાં સુધી ભણે ને ત્યાં સુધી તમામ તારા ભણતરની વ્યવસ્થા મારી. પોતાની પત્નીની મજાર ઉપર જે ઉત્સવ કરવાનો તો એ બધાને ફોન કરી કહી દીધું બધું કેન્સલ. મારે ન જોઈએ મંડપ, ન જોઈએ ફૂલ, ન જોઈએ કવાલીઓ, બસ હવે તો મારી પત્નીને ખરી શ્રદ્ધાંજલિ આપવાનો ધર્મ મને મળી ચૂક્યો છે. આ જ્યાં સુધી ભણશે ત્યાં સુધી એને ભણાવવાની જવાબદારી મારી છે. આજે હું પૂછી રહ્યો છું વ્યાસપીઠ ઉપરથી, આને ધર્મ કહેવાય કે ન કહેવાય? શું મારો તમારો ધર્મ મંદિરોમાં પુરાઈ જશે? સાવધાન કરવું જ જોઈએ. એવું નથી કહેતો કે બધું છોડી દેવું, કરવાનું જ છે, કરવો જ જોઈએ બધો ધર્મ. અભિષેકો ઇત્યાદિ કેમ ન કરીએ? પૂજન અર્ચન યજ્ઞ યાગાદિ શા માટે ન કરીએ? પણ એ બધાને પણ એ ધર્મને પણ શોભે ઉપર ગુચ્છ જ્યારે આપણે આવી માનવતાના જ્યારે લગાવીએ ત્યારે મારો ધર્મ તમારો ધર્મ બહુ દીપી ઉઠે છે. સાચો ધર્મ એ છે, એ આચરતા આચરતા જો મને ને તમને પ્રેમની પ્રાપ્તિ કરાવે, પ્રેમ જો ઉત્પન્ન કરાવે તો સમજજો આ સાચો ધર્મ છે. અને બસ એ પ્રભુ પ્રત્યે ઉત્પન્ન થયેલો સાચો પ્રેમ એને ભક્તિ એવું નામ આપ્યું છે. એનું નામ છે ભક્તિ. ભક્તિ બીજું કાંઈ જ નથી, કેવળ માત્ર કરવું જ જોઈએ, કરજો, સારું છે. નાચીએ કૂદીએ બંધીરા કરતા લો, પણ સાચો ધર્મ છે જે કરવા જઈ રહ્યા છે એમાંથી પ્રેમની ઉત્પત્તિ થાય છે. એનું નામ છે ભક્તિ. અને ભક્તિ કેવી? અપ્રતિહતા, અહૈતુકી, બે લક્ષણો બતાવ્યા ભક્તિના. એ જ ભક્તિ ભગવાનને પ્રાપ્ત કરાવી આપે. અહૈતુકી, હેતુ વગરની. ભક્તિ કરવા પાછળનો કોઈ હેતુ ન હોવો જોઈએ, કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. ભગવાન તું મારું આટલું કરી દઈશ તો હું તારું આટલું કરીશ. લે